ગાડી હાંકવી તારે હાંકવી તું ઠોકી ગયા આ તો રાઈ ખામે આ ગાડી પછી સીધી રતનપુર બોર્ડર જાય ખીમભાઈ હાંકતો હોય ને તો નક્કી ના હોય રેડી હવે ઓકે હે ભાઈ માં પડવું આમાં જાવું એમાં હાલ જુબાકી મારી હાલ તરતા આવડે તરતા એવી કોઈ વસ્તુ ના હોય કે એક ટૂંકમાં પાવરફુલ માણસ ને આવડતી ના હોય ને ગામડા ને એવું બધું ફાવે ઈ શું આવ્યું સામેના ખેતર વાળા શું આવ્યું આમાં શું છે આ ખેતરમાં શું એવડું વાવ્યું એટલે શું ખબર ચોડી વાવેલી છે ત્યાં શું આવ્યું તમારા ખેતરે શું આવ્યું હા ઉનાળામાં કઈ નથી બાજરો વાહ જો એની યાર રોટલો ઘડતા હોય ને એવું સિગ્નલ આપ્યું અમે બાજરો આવ્યો વાહ મને એક બાસ્કુ ભર દેજે મને એક બાસ્કુ દેજે પાછું આવું થાય કોઈ દેતો નથી ગામ ઠોકે એમ કઈ વાંધો નહીં લઈ જાય અને આજે અમારો ખીમો છે ને બહુ ફોર્મમાં છે કારણ કે આજે એનો વિડીયો છે ને પછી એના મોબાઈલમાં જોશે ને એને મજા આવી જાય આવા ભાઈબંધો છે ને આવા ભાઈબંધો રાખવાનો એક ફાયદો શું ખબર કોઈ દી તમારા ભાઈબંધીમાં ડખા ના થાય ઘણા શું કે આ જો મારો ભાઈબંધ ઉઠીને આની મારી આવી વાત ઓલાને કહી દીધી આ તમારી કોઈ વાત કોઈને કઈ કહે જ નહીં હવે આને બધા પાસે રજા લાવો તો મિત્રો કેવા લાગ્યા અમારા ખીમભાઈ ખાસ જણાવજો અને ફરીથી કહી દઉં કે ભગવાને એને જે મર્યાદા આપી એમાં તો આપણે કંઈ ના કરી શકીએ એને જે ખૂબી આપી ને એ અદ્ભુત છે ને અમે એની મજા માણતા હોય અને મને ક્યારે એવું લાગ્યું નથી કે અમારો ખીમો બોલી નથી શકતો કે અમારો આ ખીમો સાંભળી નથી શકતો એટલી જમાવટ કરે છે અને આપણે છે અત્યારે નેશનલ હાઈવે 48 ટ્રેક છે 8 લેન હાઈવે છે પણ અત્યારે એક જ લેન તમને દેખાય છે એટલે હવે ગામની નજીક પૂગવા આવ્યા એટલે વિડીયો આપણે બંધ કરીએ છીએ આશા રાખું છું કે તમને મજા આવી હશે હવે હે ને આ વિડીયો બંધ કરતા ને પછી આપણે હે ને આપણી ઓરિજિનલ વાતો કરીએ બરાબર આવજો કેવો લાગ્યો જરૂર કહેજો ફરીથી ક્યારેક મળાવીશ અમારા ખીમાભાઈને આવજો કહી દે રામ રામ કહી દે આવજો કહી દે બધા આવજો ભાઈ કે આવજો ના ન આવો હોય તો કઈ નહીં ભલે મિત્રો મળીએ ફરી મજા ગુજરાતમાં એક નવા વિડીયો સાથે આવજો